નમસ્કાર સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું શિવાની। ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીએ પોતાનો પ્રકોપ વધાર્યો છે। ગુજરાતના મોટા ભાગના રાજ્યોમાં ઠંડા પવનોને કારણે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે આગામી 28મી ડિસેમ્બર સુધી ઠંડી અને વરસાદને લીધે હવામાન વિભાગે આગાહી કરી છે। આ દરમિયાન આજે રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। અનેક શહેરોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 4 દિવસ એટલે કે 26 ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનની સંભાવના છે। જ્યારે કે 27મી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના 15 જિલ્લા અને 28 ડિસેમ્બરે 13 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરાઈ છે। આ માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે। રાજ્યમાં 25 થી 27 ડિસેમ્બર માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે, જે બાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અસર જોવા મળી શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદની હાલ કોઈ શક્યતાઓ નથી। ત્યારે હવામાન વિભાગે સામાન્યથી ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે। બોતેર કલાક આકાશી આફત 25 થી 27 ડિસેમ્બર સાવધાન ગુજરાત। કચ્છ પર માવઠાની ઘાત, સૌરાષ્ટ્રમાં કમોસમી સંકટ, ઉત્તર મધ્ય ગુજરાતમાં મેઘ મુશ્કેલી, ભર શિયાળે ગુજરાતમાં માવઠું ત્રાટકશે અને ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં પડી શકે છે કમોસમી વરસાદ। આગાહીથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ શીત લહેર ફરી વળી છે। પરંતુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી છે। 25 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। તેના કારણે ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે। જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને મકર સંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં મોટા ફેરફાર આવશે અને માવઠું થવાની શક્યતાઓ રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ગાંધીનગર સુધીના ભાગો, ક્યારેક અમદાવાદના ભાગો પણ અસર થઈ શકે છે। કમોસમી વરસાદ થશે પવનની સાથે અને દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પશ્ચિમ સૌરાષ્ટ્રનું હવામાન પણ પલટાશે અને જૂનાગઢના ભાગોમાં પણ વાદળવાયુ આવશે। એટલે આ પશ્ચિમી વિક્ષોભની અસર જબરી છે અને જેના કારણે દેશના ઘણા ભાગોનું હવામાન પલટાશે। રાજસ્થાન ઉપર સક્રિય થઈ રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવાની છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતીઓ માટે એક ચેતવણી રૂપ છે, કારણ કે રાજ્યમાં ફરી એકવાર ડિસેમ્બરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં માવઠું થવાનું છે, જેના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લા પ્રભાવિત થઈ શકે છે। 25 થી 27 ડિસેમ્બર વચ્ચે મોટું માવઠું આવી રહ્યું છે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈશાનના ચોમાસાનો પ્રભાવ આ માવઠાનું કારણ બનશે, જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે, તો અન્ય જિલ્લાઓને પણ તેની અસર થશે। પણ ખાસ કરીને 25, 26 અને 27 આ 3 દિવસ એવા હશે કે એમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે અને આ માવઠાની અસર છે
એ આપણે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લામાં વધારે છે. એટલે આમ ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગો હોય અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના ભાગો છે એની અંદર આ માવઠાની શક્યતાઓ વધારે રહેશે ને ત્યાં સામાન્ય કરતા મોટા ઝાપટા પડી શકે છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લા જેની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ ચારેય જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ માવઠું થાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હશે, વાવ થરાદ જેવા વિસ્તાર છે કે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડરે આવેલા હોય, એ સાથે જે કે ધાનેરા તાલુકો છે, બનાસકાંઠાનો ધાનેરા છે, સાબરકાંઠાના પણ ઈડર, વડાલી જેવા વિસ્તારો છે, અથવા તો અમીરગઢ અને ઇકબાલગઢ જેવા વિસ્તારો છે, એ તમામ વિસ્તારોમાં પણ 25, 26 અને 27 તારીખે 3 દિવસ સુધી માવઠાની શક્યતાઓ છે. માવઠાના વરસાદની સૌથી વધુ તીવ્રતા રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલા જિલ્લામાં જોવા મળશે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ આવશે. ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં માવઠાના વરસાદની શક્યતા છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર અને ગોધરામાં પણ ભારે વરસાદ આવશે. ગાંધીનગર અને અમદાવાદમાં ભારે ઝાપટા પડે તેવી શક્યતા નથી. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ અને નવસારી આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ માટે પણ આગાહી છે. ગોધરા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આમાં ખાસ કરીને તીવ્રતા વધારે રહેશે. એ પછી ગાંધીનગર, અમદાવાદમાં હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે. ત્યાં ભારે નહીં, છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતની અંદર બીજા વિસ્તારો હોય, ભાલ વિસ્તારની અંદર કદાચ હળવા સામાન્ય છાટછૂટ થઈ શકે છે. ભરૂચ આસપાસ પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. એ સાથે વલસાડ અને ડાંગ જિલ્લો છે એમાં પણ કદાચ સામાન્યથી મધ્યમ ઝાપટા પડે તેવું એક અનુમાન છે. આમ 25 થી 27 ડિસેમ્બરે ગુજરાતના માથે માવઠાની ઘાત તોડાઈ રહી છે. અનેક તાલુકા અને જિલ્લાઓમાં ભારે વરસાદની પણ શક્યતાઓ છે. એટલે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.